ગામ ચડોદર આપણે અને જે સાતરવાસના આમ રહેવાનું અહીંયા છે. આમ ગામમાં રહેતા પહેલાં પણ અહીંયા લગભગ 40 વર્ષથી અહીંયા રહીએ છીએ અને આ પરમિશન વગર જ કરેલું છે. બધું જે કર્યું છે ને પરમિશન વગર જ કરેલું. અમે ઘણીવાર વધા ઉઠાયેલા છે, ઘણીવાર બોલેલા છે. અમે બધા આખું કુટુંબ છે ને બધા બોલેલા છે પણ માનતો જ નથી યાર માણસ. બસ કહે છે ભાઈ અમે આ તો કે ભાઈ પૈસાથી ખરીદી દીધેલું છે એટલે અમે કંઈ અહીંયા કરવાના જ છે. પણ ખરેખર વાસ્તવમાં અહીંયા ન હોવું જોઈએ, ગામથી ભંગાર દૂર હોવું જોઈએ. એની જગ્યાએ આ નજીકમાં એકદમ રાખેલું છે. આ તો રેસિડેન્સી એરિયા કહેવાય, તો ન રહેવું જોઈએ. અને રોજનો રોજ કોઈકનો ટાયર છે ને કોઈને કોઈ સળગાવતા જ રહે છે એટલે થોડું ઘણું પછી આગ તો લાગવાની જ છે ને. હવે આ શાના કારણે લાગે તો ભગવાન જાણે, પણ આવી રીતે રોજનું દર રોજનું હોય છે. આ રીતે કંઈકનું કંઈક તો હોય જ છે. અહીંયા લગભગ દુહાડા આવતા હોય ને ગમે તે આવતો હોય, છોકરાઓને તકલીફ પડે છે ને માં, કારણ કે એટલી સુગંધ વાસ મારતી હોય છે ને માથું ફાડી જાય છે. ઘણીવાર તમે જતા રહીએ આ સાઈડમાં મંદિરમાં, અહીંયા કંઈક સળગાવે રાતના તો શું કરીએ પછી આ બાજુ જતા રહીએ થોડી વાર પૂરતા, પછી ઓલા એટલે અહીંયા આવીએ. ઘણીવાર એટલે ઘણી જ વાર થાય છે. બહુ બે છોકરા નાના લઈને બહાર મેલ્યા તારી શું ઘટના બની? હજુ એના કારણે હા અને હજુ તો અમે કહેવા જઈએ તો થોડું હક તો તેને પેલું ના કરવું પડે. બે જણી અમે ઓયથી ઉડી તો દઈ સંદામાં હાલ દોઈ નતા પહેર્યો મી નાતી આ ખાવા તો અમે બેવમ કર્યું, અમે નહીં કર્યું, લોટ પડ્યો થાળમાં. મારું નામ છે નિખિલ જોશી. મારું રહેવાનું છે પાલનપુર બનાસકાંઠા. મારું નેટિવ છે જૂના ડીસા અને છેલ્લા ઘણા જ સમયથી મતલબ કે પબ્લિક ત્રાહિત છે. આપણે અહીંયા જે આજે ઘટના બની છે એની વાત કરીએ. ચડોતરમાં મતલબ બ્રિજની નિયર બાય જે ભંગારનું મતલબ કારખાનું છે ત્યાં રહેણાંક વિસ્તારમાં આગ લાગી છે. ફાયર સેફ્ટી આવી છે ડીસા નગરપાલિકા અને મને ધ્યાન નહોતું કે પાલનપુર નગરપાલિકા મને એમ કે ઇન્વોલ્વ નથી, પણ એ બી આવ્યા છે, પ્રશાસન બી છે, વ્યવસ્થા છે. પણ આજે ક્યાં કઈના રહેણાંક સ્થાનિક લોકો હેરાન છે ગવર્મેન્ટથી. તો એમના જે પ્રશ્નોનો છે એ તાત્કાલિક ધોરણે નિકાલ થવો જોઈએ. બરાબર છે, આપણે અહીંથી જતા હોઈએ છીએ, બરાબર છે, કોઈ મતલબ કે કોઈ પોલિટિશિયન હોય છે કે કોઈ ગવર્મેન્ટવાળા હોય છે, જાય છે તો રસ્તા એકદમ ખુલ્લા થઈ જાય છે, સ્પેસ મળે છે. સામાન્ય નાગરિકને સર્વિસ રોડથી મતલબ જવું પડે છે, ખેડૂતને હેરાન થવું પડે છે. બરાબર, ટોટલી ગરીબોને વેઠવું પડે છે. આજે આગ લાગી છે, સપોઝ આ આગ અડધી રાત્રે લાગી હોત, પબ્લિક અહીંયા સૂતી હોત તો એનું શું થાત? કયું પ્રશાસન આવત અહીંયા? કયો મંત્રી અહીંયા આવત તાત્કાલિક ધોરણે? બરાબર છે, આ પ્રશ્નો શું મારા છે? લોકોના છે. તો આજે તમે નહીં કરો તો કાલે, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે. મારું નામ છે નિખિલ જોશી, બનાસકાંઠા. અસ્તુ. ચડોદર પ્રેમજીભાઈ ડોજીભાઈ, આ આગ લાગ્યાને 3.5 કલાક થયા છે ટોટલ. અને હજી ગણ તો હવે લાઈબંબા 75% નષ્ટ થઈ ગયું છે અને પહેલાં 2 આવ્યા હતા 3 કલાક સુધીમાં. એનું પાણીનો અભાવથી નુકસાની પબ્લિકને વધારે વેઠવી પડી છે પાર્ટીને. અને આજે પણ હવે 3-4 લાઈબંબા કોરીમરે જોણ થઈ જાય અને સાહેબો અધિકારીઓ કોઈ મિટિંગમાં બેઠા છે ને કોઈ મામલતદાર સાહેબ તો આવ્યા છે, સારું થયું અહીંયાનું એક સાહેબ આવ્યા છે. આવા 2-3 સાહેબો આવ્યા હોત અને આજુબાજુ બનાસકાંઠામાં જોણ કરી હોત તો 500 લાઈબંબા હતા અને ફાયર ગેસ હતા તો અમારી આગના અમારા નુકસાનને વેઠવું પડત. અને આ તો સારું છે પબ્લિકને. હજી ગણ તો આજુબાજુ રેસિડન્ટ ઓછું છે ને કે વધારે નુકસાની થઈ જોત એટલે પબ્લિકને નાહી ગયા છે. પબ્લિક ખાલી કરીને બીજા ધંધાવાળા હતા એ હટી ગયા અને બચાવ થઈ ગયો છે. પણ આ જે આગ લાગી પ્લાસ્ટિક હતી અને પ્લાસ્ટિકની આગ લાગવીને એને ઓલંબીને એના બદલે ફાયર એટલે ફુવારો ઉપર જ ખાલી વરાળ ઠંડી કરે, નેચે આગની ને કશું કરી શકતી નથી. એટલે 3.5 કલાક થયા ને હજીનો જગ્યા 1.5 કલાક લાગશે એવો અમને અંદાજ છે. ઓમ નમઃ શિવાય. તમે હમણાં મામલતદાર સાહેબ સામે કંઈક જીબી સ્ટેશનની કંઈક વાત કરી, પંચાયતની જગ્યા નથી મળતી, એ સંદર્ભે શું બાબત છે? એ પંચાયતમાં જગ્યાઓ ઘણીયા પડી છે. 1987 પછીનું જેટલું કમ્પાઉન્ડ છે સરકારે ગાંધીનગરથી એ રદ કરવાનું છે અને જૂનું હતું એમ જ કરવાનું છે. પણ એમાંનું કશું જ નથી. પંચાયત કને ઘણીયા જગ્યા છે, ગરીબ પબ્લિક મરે છે. પ્લોટ બદલે એક પણ પ્લોટ છેલ્લા 30 વર્ષમાં ચડોતરમાં ફાળવ્યો નથી. તમે રેકોર્ડમાં લિસ્ટ જુઓ, ગરીબોને જે રાહતના પ્લોટ એક પણ નથી ફાળવ્યો. અને ફાળવ્યું તોય અમારે જરૂર નથી એવું લખાણ કરી અને બીજાને ડાયરેક્ટ વેપારમાં કરે છે. ચડોતરની પબ્લિક આજે ત્રાહિમામ છે અને કોઈ આજે ઓમ નમઃ શિવાય ચડોતરની પબ્લિકને ચો જઈને ઊભું રહેવું. અને હવે જે સરકારને જરૂર છે એવી જગ્યાઓ તળાવે વેચાઈ જશે. જૂનું ખાલી રેકોર્ડ સાહેબ તપાસ કરવામાં આવે ને અને જૂની તપાસ કરવામાં આવે તો તળાવો વેચાઈ જાય ચડોતરના. હવે તળાવો વેચાઈ જતા હોય
જગ્યાઓ ગોમતળની વેચાઈ જતી હોય, ડાયરેક્ટ વેપારીઓ થ્રુ થતું હોય, અને મારા પબ્લિક આજે 5000ની તળતરમાં પબ્લિક છે, અને 1 ફૂટ પ્લોટ જગ્યા કિસે નથી. અમે જાણે પંચાયતમાં જતા તો પંચાયત શું જવાબ આલે, અમારા કને 1 ફૂટ પણ જગ્યા નથી, બધી વેચી મારી. કને વેચી? ચો જઈ વેપારી એમ. એટલે આજે પણ અમારી પબ્લિકને ચો જઈને ઊભું રહેવું, કને આગળ રાડ ફરિયાદ કરવી એ અમને ખબર નથી સાહેબ. અમને કોઈ લાઈન